ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા રંગત ગરબા ફોર કોઝનું આયોજન સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન અને આમિર મીર ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે। સોમવારથી શરૂ થનાર નવલા નોરતાની ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે। નવલા નોરતાની રાતે ગરબા અને માતાજીની ભક્તિ સાથે ગરબા પ્રેમીઓ માટે સંબંધ સાચવવા તેમજ કેળવવાનો પણ એક ઉત્તમ પ્રસંગ છે। ત્યારે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા રંગત ગરબા ફોર અ કોઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તમને જણાવી દઈએ કે આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા નવરાત્રિમાં સુપ્રસિદ્ધ કલાકાર ઓસ્માન અને આમિર મીરની જોડી દ્વારા ખેલૈયાઓને ગરબે ઝુમાવવામાં આવશે। તારીખ 20 સપ્ટેમ્બર શનિવારના રોજ રોટરી ક્લબ ઓફ સુપ્રીમના ગરબા શહેરના નિર્વાણ પાર્ટી પ્લોટ એસજી હાઈવે ખાતે યોજાયા। રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના શ્રી નવનીત ગુલાટીએ જણાવ્યું કે આ ગરબા યોજવાનો મુખ્ય હેતુ ગરબામાંથી થતી ટિકિટની સેલ્સની આવક આઈસીયુ ઓન વ્હીલ્સને સમર્પિત કરવામાં આવશે, જે જરૂરિયાતમંદોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે। ખરીદેલ કરેલ પાસ વ્હીલ્સ પર આઈસીયુ સુવિધાઓ સ્થાપિત કરવામાં આવે તેનો સીધો ફાળો આપે છે, જેમાં ક્રિટિકલ કેર માટે તે દર્દીઓ સુધી સમયસર પહોંચી શકે। રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા સુપ્રીમ થનારા ગરબાની થીમ અંગે વાત કરીએ તો આ સુપ્રીમ ગરબા રંગત એક હેતુ માટે પ્રસ્તુત થનારા ગરબા રહેશે। નવલા નોરતાની રાત્રે ગરબા પ્રેમીઓના હૃદયને સ્પર્શી જાય તેવા ગરબાઓ સાથે સુંદર ડેકોરેશન સાથે તમામ પ્રાથમિક સારવારની સુવિધાઓ કરવામાં આવી છે। સાથે ઉત્સાહી અમદાવાદીઓ દ્વારા જીવંત પોશાક પહેરી પરંપરાગત ગરબા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે। નવલા નોરતે અમે શ્રેષ્ઠ ગરબા કરી લોકોને મંત્રમુગ્ધ કરનાર તમામ કેટેગરીના ખેલૈયાઓને અને તેમના પરફોર્મન્સ થકી પુરસ્કારો આપી કરી સન્માનિત પણ કરીશું। તમને જણાવી દઈએ કે રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવેલ આ ગરબા ઇવેન્ટ ટિકિટના વેચાણમાંથી થતી આવકનો ઉપયોગ અમે સામાજિક અને ઉમદા કાર્ય માટે કરવા જઈ રહ્યા છીએ। રોટરી ક્લબ અમદાવાદ સુપ્રીમનો વાઇસ પ્રેસિડેન્ટ છું। ખાસ કરીને આયોજન કરવા પાછળનો ઉદ્દેશ શું છે અને કઈ રીતનું આયોજન છે? રંગત ગરબા ફોર અ કોઝ છે આ આઈસીયુ ઓન વ્હીલ્સ અમદાવાદ શહેરને ડોનેટ કરવાનું। આઈસીયુ ઓન વ્હીલ્સ એ એવી એમ્બ્યુલન્સ છે જેની અંદર એડવાન્સ લાઈફ સપોર્ટ જેમ કે ડિફિબ્રિલેટર અને વેન્ટિલેટર હોય છે। આની જરૂર એવા પેશન્ટને પડે છે કે જે લોકોને એક્ટિવ લાઈફ સપોર્ટ ના મળે તો એ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ નથી જઈ શકતા। એ આ સગવડની ગેરહાજરીમાં કદાચ એમનું જીવન જોખમમાં હોય છે। આના માટે જે ભંડોળ ભેગું કરવું પડે એના હેતુથી આ રંગત ગરબા ફોર અ કોઝ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે। આમાંથી જેટલું બી ભંડોળ ઊભું થશે એ 100% ભંડોળ આઈસીયુ ઓન વ્હીલ્સ ડોનેટ કરવા પાછળ। ખાસ કરીને અમદાવાદ માટે આ ભંડોળ એકઠું કરે તો સમગ્ર ગુજરાતમાં પણ આની જરૂર પડશે તો દેવામાં આવશે? જ્યારે સમગ્ર ગુજરાત માટે કરવામાં આવશે ત્યારે કદાચ આવો જ બીજો એક મોટો પ્રોગ્રામ કરવામાં આવશે। અત્યારે આનો હેતુ અમદાવાદ। ઓકે, આ પ્રયોગ પ્રથમવાર અમદાવાદમાં થઈ રહ્યો છે કે ગુજરાતમાં થઈ ચૂક્યો છે? ભૂતકાળ આઈસીયુ ઓન વ્હીલ્સ માટે અમે પ્રથમ વખત કરી રહ્યા છે। આની પહેલાં હજી ગુજરાતમાં થયો હોય એની અમને જાણકારી નથી। मेरा नाम दिलीप नायर है, मैं रोटरी क्लब ऑफ अहमदाबाद सुप्रीम का सेक्रेटरी हूँ। जी, आज नवरात्रि है, जो आयोजन है, किस तरह का रोटरी क्लब उसमें पार्टिसिपेट है? ये हमारा आज का प्रोग्राम का नाम है रंगत गरबा विद ए कोर्स। ये इसमें कितना भी पैसा इकट्ठा होता है, हम ये पीछे खड़ा है जो आईसीयू ऑन व्हील्स डोनेट करने वाला हूँ अहमदाबाद को। खास करके उद्देश्य और आयोजन कैसे हुआ आपके रोटरी क्लब को? इसमें हमने ये देखा है कि आईसीयू ऑन व्हील्स का बहुत बड़ा रिक्वायरमेंट है अहमदाबाद में। हमारा एम है कि हम ये शुरू कर रहे हैं, होपफुली 2-3 आईसीयू ऑन व्हील्स हम डोनेट कर पाएगा, वही हमारा थिंकिंग है। एंड ऐसे क्लब
हमने ऑलमोस्ट 5 करोड़ के ऊपर का प्रोजेक्ट्स अहमदाबाद और सराउंडिंग में किया है। रोटरी क्लब गुजरात के हर शहर में ऐसा कर रहा है आज के दिन, क्या अहमदाबाद में ही? ये देयर आर 83 क्लब्स इन दिस डिस्ट्रिक्ट एंड अहमदाबाद में 23 रोटरी क्लब्स है, उसमें हमारा क्लब का नाम है रोटरी क्लब ऑफ अहमदाबाद सिटी। हमने ये आयोजित किया है एंड विद द हेल्प ऑफ ऑल रोटेरियंस एंड द पब्लिक।